સુરતમાં એક યુવતીના મોત બાદ પ્રેમ સંબંધને લઈને એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। 19 વર્ષીય કુમકુમ નામની યુવતીની તબિયત લથડતા તેને હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી। જોકે ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। યુવતીના મોત બાદ તેની સાથે રહેલો દિલીપ નામનો 45 વર્ષીય યુવક હોસ્પિટલમાંથી ફરાર થયો હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે। દિલીપ મૂળ રાજસ્થાનનો વતની છે। કુમકુમ અને દિલીપ બંને રાજસ્થાનમાં શાકભાજી વ્યવસાય સાથે સંકળાયેલા હતા। કુમકુમ પોતાના પિતા સાથે શાકભાજીનો વ્યવસાય કરતી, જ્યારે દિલીપ પણ સબ્જી મંડીમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે। પરિવાર અને સમાજના લોકોનો આરોપ છે કે દિલીપે યુવતીને પ્રેમ જાળમાં ફસાવી અને ત્યારબાદ તેને રાજસ્થાનથી સુરત લાવવામાં આવી। પરિવારના જણાવ્યા પ્રમાણે યુવતીને સુરતમાં એક મિત્રના ઘરે રાખવામાં આવી। એ દરમિયાન તેની તબિયત બગડતા તેને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી। હોસ્પિટલમાં યુવતીની સારવાર ચાલી રહી હતી ત્યારે દિલીપ તેના પરિવારજનોને વોટ્સઅપ મારફતે યુવતીના ફોટા મોકલ્યા બાદ ત્યાંથી નીકળી ગયો હોવાનું પરિવારનો દાવો છે। હોસ્પિટલ તથા આસપાસના સીસીટીવી ફૂટેજમાં પણ યુવક કેદ થયો હોવાની માહિતી સામે આવી હતી। યુવતીના મોતની જાણ થતાં જ પરિવાર અને સમાજના લોકો સમગ્ર મામલે રાજસ્થાન પોલીસ પણ સુરત આવી હોવાની માહિતી મળી છે। પરિવાર દ્વારા દિલીપ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। હાલ યુવતીને સુરત કેવી રીતે લાવવામાં આવી, તેની તબિયત કેમ લથડી અને સમગ્ર ઘટનામાં યુવકની ભૂમિકા શું હતી, એ સહિતના તમામ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે। સીસીટીવી અને અન્ય ઉપલબ્ધ પુરાવાના આધારે તપાસ આગળ વધી રહી છે। गुड्डा माली से सब्जी का धंधा कर रहा था, ठीक है। बच्चा और बच्ची दोनों साथ में काम कर रहे हैं और इसका फादर भी साथ में काम कर रहे थे, सब्जी का धंधा था, ठीक है। बच्ची को फुसला के ये सूरत लेकर आया। पहले इसका टिकट मिला अहमदाबाद रुका, अहमदाबाद से फिर सूरत आया। सूरत में आके फिर बच्चे की तबीयत खराब हुई, वो हॉस्पिटल लेके एडमिट करवा के लगभग शाम को वो बच्ची को छोड़ के फरार हो गया। और इसने घर वाले को फोटो भेज के इसका फ़ोन मोबाइल बंद कर दिया। फिर इनका घर वाला के पास हमारा फ़ोन आया कि भाई मेरे बच्चे के साथ ये हुआ, आप हॉस्पिटल जाओ। तो हम गांव के रिश्तेदार है, तो इसके नाते हम सब लोग आए और फिर बच्ची को देखा और इसमें कल मतलब शाम को वो डेट हो गई इसकी। लड़के का नाम क्या है? लड़की और लड़का एक देखो नहीं तो मैं इतने लड़के को नहीं जानता हूँ, नहीं लड़की की पहचान है मेरे को। ये गांव की होने के नाते हम हेल्प करने के लिए आए। जो लड़का बच गया है, क्या मांग है आप आपकी के लड़के के खिलाफ कुछ कार्रवाई? भाई हमारी यही मांग है, ये गरीब आदमी है, इस इंसाफ मिले और कुछ मुआवजा हो। तो ये लड़के की उम्र कितनी थी? ये लड़के की उम्र बता रहा है 45 से 46। लड़के ने कितनी बार शादी की थी? लड़के के सुनने में आ रहा है ये 5वीं लड़की होगी। और ये जो लड़की थी वो क्या काम कर रही थी? ये सब्जी का धंधा, लड़के सब्जी का ही धंधा कर रहे थे। तो यहाँ हॉस्पिटल पे कब छोड़ के गया था वो? ये हॉस्पिटल को मतलब परसों मतलब 23 तारीख को एडमिट कराया। आप लोगों को परिवार को कब जानकारी? ये इसका परिवार वाले के पास फोन आया रात को हमारे पास 10-1 बजे कि भाई मेरे लड़के के साथ एक्सीडेंट हो गया और डिलीवरी केस है। इसने ही झूठ बोला हमारे।